નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આધાર કાર્ડમાં ફેરફાર માટે કોર્પોરેટરના બોગસ સહી સિક્કાનો મામલો સામે આવ્યો। ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરના બોગસ સહી સિક્કા કરતા ભેજા બાજુ। ડુપ્લિકેટ સહી સિક્કાથી મહિલા કોર્પોરેટર ચોંક્યા। હેમિશા ઠક્કર વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર છે। ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સિટી પોલીસ મથકમાં ફરિયાદ થતાં આધાર કાર્ડમાં ફેરફાર માટે બોગસ સહી સિક્કા કરનાર ઝડપાયો। ₹950માં પુરાવા વગર સરનામું બદલવા કોર્પોરેટરનું નામ હટાવ્યું। શહેરના વોર્ડ 6ના ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરની ખોટી સહી સાથે નામ અને સિક્કાનો દુરુપયોગ કરનાર વેબ સોલ્યુશનના વેપારી સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ થયો। ભાજપના કાર્યકરે કોર્પોરેટરને જણાવ્યું હતું કે વારાસિયામાં જૂના આરટીઓ સર્કલ પાસે દિવ્યાંતી વેબ સોલ્યુશન નામની દુકાનમાં પરેશ નામનો શખ્સ કોમ્પ્યુટર પર ઓનલાઈન ડોક્યુમેન્ટ કાઢવાનું અને સુધારા વધારાનું કામકાજ કરે છે। કાર્યકરે દુકાનદારને આધાર કાર્ડના સરનામું બદલવાનું કહ્યું હતું। કોઈ પુરાવો ન હોવા છતાં સરનામું બદલવા માટે ₹950 ચાર્જ લેવાની પણ વાત કરી હતી। દુકાનદાર ગ્રાહકો પાસે પુરાવા વગર આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે કોર્પોરેટરના નામ અને સિક્કાનો દુરુપયોગ કરતો હતો। દુકાનદારે 3 મહિના કામ માટે કોર્પોરેટરના બોગસ નામવાળો સિક્કાનો ઉપયોગ કર્યો હતો। આ ઉપરાંત ખોટી સહી કરી દસ્તાવેજ બનાવતો હતો। સિટી પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ પરેશની ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।